ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3નું કલશોર ગુજરાતી વિષય ભણીશું, જેની અંદર આપણે પાઠ ભણી રહ્યા છીએ પાઠ 6 બતક અને અથવા પણ હંસ. તો એની અંદર આપણે છેલ્લે પાના નંબર 95 ઉપર જુઓ. બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 95 ઉપર જુએ. પાના નંબર 95 એમાં આપણે છેલ્લે જોયું હતું કે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દ નીચે તે શબ્દને આપણે ચેકી નાખી અને વાક્ય છે અર્થપૂર્ણ વ્યવસ્થિત બનાવવાનું છે. બરાબર, તો એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા હતા. ત્યારબાદ જોયું હતું કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને સંવાદ છે એ પૂર્ણ કરવાનો હતો. આપણે કૌંસમાં શબ્દ આપેલા હતા અને, પણ, તો પણ, કે એટલે અથવા. બરાબર, તો આ શબ્દો છે એના આધારે આપણે અહીંયા જે સંવાદ આપેલો છે મમ્મી અને રાધા, એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે એની ખાલી જગ્યા છે આપણે ગયા વિડીયોની અંદર એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે ભણીશું પાના નંબર 95 ઉપર છેલ્લો ટોપિક જુઓ. નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો આપણે નોંધ જુઓ, વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે એવું લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચી 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 એવું બોલવાનું છે. બરાબર, તો જુઓ પાના નંબર 96 ઉપર આપણે આજે અભ્યાસ કરીશું. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ એક શું કર્યું તેને જોઈ. કોને? તો કે ચકલીને ઝાડ ઉપર માળો બનાવ્યો હતો એ એણે જોયું. કબૂતર કહે, ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? અહીંયા પક્ષીઓ વચ્ચે, પ્રાણી અને પક્ષીઓ વચ્ચેનો સંવાદ છે. આપણે આગળ જોઈ ગયા એ બે વ્યક્તિ હતા, અહીંયા બે પક્ષી અથવા પ્રાણી વચ્ચેનો સંવાદ છે. આપણે એમાં પણ, એટલે, તો પણ, કે અથવા, બરાબર, આવા સંયોજક મૂકી અને આપણે વાક્ય આખું બનાવવાનું છે. તો આમાં કબૂતર કહે છે કે ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્ન કરવાનો છે. તો ચકલી કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ કાગડા એ રોજ અમને હેરાન કરે છે. જો ચકલી શું કહે છે કબૂતરને કે અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ અહીંયા શું મૂકીશું આપણે? પણ કાગડાઓ રોજ અમને હેરાન કરે છે, એટલે તમારે અહીંયા પણ મૂકવાનું છે. ત્યારબાદ છે કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે, ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી કે તો પણ તમે કોઈને કહેતા નથી. એટલે ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, ખાલી જગ્યા તમને હેરાન કરે છે, કે તો પણ તમને હેરાન કરે છે, પ્રશ્ન ચિહ્ન. બરાબર, તો ઘુવડ કહે છે. બરાબર, હવે બતક બોલ્યું કે તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. જો ચકલીઓને આ બધા પક્ષીઓ કહે છે, કબૂતર છે, ઘુવડ છે અને બતક છે, હંસ છે, કોયલ છે, આ બધા પક્ષીઓ છે એ ચકલીઓને કહે છે કે તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે, તમે આટલા બધા અમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. તો હંસ બોલે છે, અમને તો ખબર ન પડી કે તમે આટલા દુખી
હતા. બરાબર. શું કહે છે કે બતક કહે છે કે સોરી હંસ કહે છે કે તમે આટલા બધા દુખી છો એ અમને ખબર નથી. અહીંયા આપણે લખીશું કે. બરાબર. અહીંયા આવશે એટલે અને અહીંયા આવશે કે. તો કોયલ કહે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરી દે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. તો અહીંયા કે મૂકીશું કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. તો ચકલી કહે તે પોતાનો માળો નહીં બદલે છતાં તેમ પણ મને મદદ કોણ કરશે? તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? કોયલ કહે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. બરાબર. તો અહીંયા આ શબ્દો છે એ ખાલી જગ્યામાં તમારે મૂકવાના છે. તમને પરીક્ષામાં આ વસ્તુ પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાનથી જોજો અને સમજજો. બરાબર. ત્યારબાદ છે પાના નંબર આગળ જુઓ. એક ગીત આપેલું છે ચકલી કરતી હુપાહોપ ને વાનર કરતું ચીંચી. અહીંયા ઊંધું આપેલું છે. ચકલી ચીંચી કરતીઓની જગ્યાએ વાંદર ચીંચી કરે છે અને ચકલી હુપાહુપ કરે છે. તો આ એક મસ્ત ગીત છે. તો આપણે ચલો ગાઈએ. ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતું ચીંચી. વેત એકના વાનર ભાઈને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. આવું એક સપનું આવે છે કે ચકલી હુપાહુપ કરે છે, વાનર ચીંચી કરે છે, એક વેતનો વાનર ભાઈ છે, 4 ફૂટની ચકલી છે. એવું અમને સપનું આવ્યું કે સપનું સાચું હોય કે ખોટું. અસલીનું વિરુદ્ધાર્થી નકલી એટલે સાચું હોય કે ખોટું. ચામાચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. શું કે ચામાચીડિયું શું કરતું હોય? ડાળે લટકતું હોય. બરાબર. અને કાબર છે એ ચણતી હોય. તો અહીંયા એને ઊંધું એવું સપનું આવ્યું કે ચામાચીડિયું છે એ ફળિયામાં ચણે છે અને કાબર છે એ ડાળે લટકી રહી છે. જો તમે ચામાચીડિયાને જોયું હશે. બરાબર. જોયું છે ને બધા વિદ્યાર્થી મિત્રો? તમે ચકલીને જોઈ હશે, વાનરભાઈને જોયા હશે, ચામાચીડિયું જોયું હશે અને કાબરને પણ જોઈ હશે. બરાબર. ત્યારબાદ જુઓ પાના નંબર 97 ઉપર. સિંહ બટકું ભરી ગયેલને ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. અહીંયા એવું કહે છે કે સિંહને બટકું ભરી ગયેલી ઘેટાથી સિંહણ ડરતી. કે ઘેટાથી સિંહણ છે એ ડરતી હતી. કે સિંહને બટકું ભરી ગયેલ સિંહને બટકું ભરી ગયેલી ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. કે દુનિયા આ સાચું હોય કે ખોટું હોય કે અમને સપનાની દુનિયા છે એ ખૂબ જ ગમતી હતી. તમને પણ ક્યારેક એવું સપનું આવતું હશે કે હું પ્લેનમાં બેસીને ફરતો હતો, બગીચામાં ફરતો હતો. આવે છે ને ક્યારેક સપના આવતા હોય છે. એટલે કે સાચું ના હોય પણ આપણને એવું લાગે કે આપણે અસલી એ દુનિયામાં છીએ એવું આપણને ફીલ થાય છે. બરાબર. પણ એ સપનું જ છે. તો પાણી ભરતી કીડીબેનની અમેજા ગાગર ઢોળી. કીડીબેન ક્યારેક પાણી ભરતા હોતા નથી પણ જુઓ અહીંયા ચિત્રમાં કીડી છે એ માથે માટલા મૂકીને આવે છે, ગાગર લઈને આવે છે. તો પાણી ભરતી કીડીબેનની અમેજા ગાગર ઢોળી. શું કહે છે સ્વપ્નમાં? કે કીડીબેન પાણીની ગાગર ભરીને આવે છે અને અમે ઢોળી નાખી છે. કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી. કે કીડી અમારી પાછળ દોડે છે અને આખી ટોળી છે એ ભાગી ગઈ છે. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. જો ખૂબ દોડે છે, પાછળ કીડી દોડે છે અને ભાગી જાય છે. એટલી વારમાં સ્વપ્નું પણ છે એ ભાગી જાય છે અને એટલી જ વારમાં એની આંખો છે એ ખુલી ગઈ. એટલે સ્વપ્નું પૂરું થઈ ગયું. બરાબર. આવી આ છે જ્યાં સાવ અલગ જ પ્રકારની આ એક ગીત છે
કે ચકલી કરતી હુપા હુપ વાનર કરતો ચીચી, વેત એકના વાનર ભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી, સિંહને બટકું ભરી ગયેલી ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી, પાણી ભરતી કીડી બહેનની અમે જગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. બરાબર, આવું સરસ મજાનું ગીત આપણે જોયું. આ ગીતના લેખક હતા કવિ હતા જીતુ ત્રિવેદી, જેમણે આ ગીત લખ્યું છે, ગીત બનાવ્યું છે, ગીતના શબ્દો એણે કર્યા છે. હવે જુઓ વાતચીત. આપણે આ કવિતાના આધાર કહેવાનું છે કે તમને આ કવિતામાંથી સૌથી વધુ શું ગમ્યું? કે ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચીચી એ વસ્તુ ગમી, કે પછી કીડીની ગાગર ઢોળી નાખી અને કીડી છે અમારી પાછળ દોડી એ વસ્તુ ગમી, કે પછી સિંહણ છે એ સિંહણથી બકરી ડરતી, ઘેટાથી સિંહણ ડરતી હતી એ વસ્તુ તમને ગમી, એ તમારે કહેવાનું છે. જો અહીંયા એક મહત્વનો ટોપિક આવ્યો કે તમને કેવા કેવા સપના આવે છે ને બધા બાળ મિત્રો આવતા જ હોય, બરાબર? ક્યારેક ક્યારેક સપના આવે તો કેવા કેવા સપના આવે છે એ તમારે કહેવાનું છે. હવે જુઓ આગળ ત્રીજો છે કે તમારે કોઈ એક સપનું બધાને સંભળાવવાનું છે, બરાબર? તમે આ સપનું તમારા ઘરના સભ્યોને જે આવ્યું હોય એ તમારા વડીલો, મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન, તમારા મિત્રને પણ તમે સંભળાવી શકો છો, બરાબર? તો આપણે અહીંયા સુધી રાખીએ. આગળ જે મેં હોમવર્ક કરવાનું છે પાના નંબર 95 અને 96 ઉપર આપેલું છે, એ બધા વિદ્યાર્થી મિત્રો સરસ અક્ષર લખશે. તમારા પાઠ્યપુસ્તકમાં આપણે આગળનું પાના નંબર 97 ઉપર ટોપિક છે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. એ આપણે હવે પછીના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરીશું, એમનો અભ્યાસ કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.